નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગર ખાતે પહોંચ્યા છે, જેમાં ખોડિયાર મંદિર દર્શન બાદ શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા, જેમાં ભાજપ કાર્યકર્તાઓ પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભેર સ્વાગત કરાયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગર ખાતે પહોંચ્યા છે, જેમાં ખોડિયાર મંદિરના દર્શન કર્યા બાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા. ભાજપ કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભેર સ્વાગત કર્યું છે. ફટાકડા ફોડી, ઢોલ વગાડી, કુમકુમ તિલક કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં તેઓ નવીનીકરણ થયેલ શહેર ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા, મનસુખભાઈ માંડવિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સ્ટેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારણ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહે વિધિવત સ્થાન ગ્રહણ કર્યું હતું. નેશન પ્લસ ન્યૂઝ ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.